ગાડી આ મૂકી આપણે હવે ચાલતા ચાલતા જઈએ છે પુલ માથે. તમે જોઈ શકો છો આવી હાલત છે અમારી. આ અમારો મેન હાઈવે છે છોટાઉદેપુર થી બોડેલી સુધી. આ 3 રાજ્યને ભેગો કરતો નેશનલ હાઈવે નંબર 56. એની હાલત અત્યારે બહુ ખરાબ છે. હવે હાલતા હાલતા અમે જાઉં બ્રિજ ઉપર. અમે મામો ભાણેજ. હવે ગાડી અહીંયા પાર્કિંગ કરીને અમારે ચડવાનું આ બ્રિજ માથે. આવી રીતના જીવને જોખમમાં લઈને. ઓહો, ધ્યાનથી કાકી પડતા નહીં. આવી પરિસ્થિતિ હશે તો બોલો તમે કઈક મામા, તમારે કેવું છે? જિલ્લાની પરિસ્થિતિ કેવી હશે? હવે તમે જોઈ શકો છો આપણે બ્રિજ તૂટવાના કારણે અત્યારે રેલવે બ્રિજનો ઉપયોગ કરી અને આ સાઈડ થી પેલી સાઈડ જશું. એનું બધું ઓવરવ્યુ આપણે આની અંદર જોશું. આ જીવને જોખમમાં લઈને જવું પડે ભાઈ અમારે. અહીંયાથી પડીએ ને તો ટાંટિયા બાટિયા ભાંગાય એનું કઈ નક્કીનું ન હોય. આ હમણાં પાણી વધ્યું, કાલે નહોતું મામા. આ નેશનલ હાઈવે નું ફૂટેજ લીધું. નેશનલ હાઈવે નું મસ્ત ફૂટેજ આવી બોલતો. નેશનલ હાઈવે નંબર NH58, NH56. નેશનલ હાઈવેની આવી પરિસ્થિતિ છે તો છોટાઉદેપુર જિલ્લાની અંદર લોકોને કેટલી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે એ તમે જોઈ શકો છો. આ બ્રિજના ધોવાણની સાથે જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. એક બાજુથી બીજી બાજુ જવા માટે લોકો બહુ હેરાન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ 3 રાજ્યને જોડતો બ્રિજ અધવચ્ચે તે તૂટી ગયો છે. હવે આમ જવું હોય તો અમારે 15 કિલોમીટર ફરીને જવું પડે. પણ હવે જીવને જોખમમાં નાખીને અમે બ્રિજ આ રેલવે બ્રિજ ઉપરથી જઈએ છીએ એનો બી કાંઈ ભરોસો નથી. આ રોડ મેન હાઈવે તો હવે જલ્દીથી જલ્દી આને બનાવો બ્રિજ, એટલે માણસો ત્રાહિમામ થતા હવે બચે. જોઈ શકો છો તમે. અહીંયાથી નીચે પડીએ એટલે આપણા કાંઈ અવશેષ બવશેષ જડે નહીં. કાલ રાત્રેના વરસાદના કારણે અત્યારે પાણીનો ફ્લો વધી રહ્યો છે. તેનું સામે જોઈ શકો છો મેન બ્રિજ જે તૂટેલો છે. જનતા સરકાર પાસે જવાબ માંગે છે કે વહેલી તકે આ બ્રિજનું કાર્ય શરૂ થાય અથવા કોઈ એવો ડાયવર્ઝન પૂરો પાડવામાં આવે કે જેથી કરીને લોકો છે એ હેરાન ન થઈ શકે. એટલી જ માંગ છે પ્રજાની સરકાર પાસે. આવી રીતના અમારે જવું પડે ચાલતું ચાલતું કાકા, નહીં તો આખું આમ 15-20 કિલોમીટર ફરીને જવું પડે. એ બી રસ્તો ખરાબ છે. 30-30 કિલોમીટરના આંટા મારવા પડે છે. અને એ પાછો ગામડાનો રસ્તો. મોટા હાઈવા અમને પણ આવી પાણી
બધે પાણીની તકલીફ તો રહેવાની, પણ કાકા બ્રિજ હવે સરકારને કરીએ છે પ્રાર્થના વહેલી બની જાય. નેશનલ હાઈવે હવે મોટો બને તો સારું છે, બાકી બધાને ફાયદો થાય. આ બ્રિજ બતાય 2.5 કરોડના ખર્ચે ડાયવર્ઝન હતું, એ તો બતાય. આ 2.5 કરોડના ખર્ચે ડાયવર્ઝન જો એની શું હાલત, દેખાતું નથી કાંઈ. બધું ધોવાઈ ગયું. 2.5 કરોડ દેખજો કાકા, પડતા નહીં. આ બ્રિજ ઉપર ચાલવું એ પણ એક જાનનો જોખમ છે. ગમે બ્રિજ ત્યારે ઉપર ટ્રેન ચાલવું એ બી જાનનો જોખમ કે, પણ હવે શું કરીએ, બીજો કોઈ રસ્તો છે નહીં. ગમે ત્યારે ટ્રેન આવી. ગમે તારે ટ્રેન આવી જાય. પણ હવે ચાલીએ છીએ હું ને મામા સ્પીડમાં. તો આ વિડીયોને વધારે શેર કરો એટલે લોકો જાગૃત થાય. અમારા પાસે લોકો બોલે નહીં એવા છે. આ બ્રિજની માટે પણ, મેઇન બ્રિજ માટે પણ 45 કરોડનું બજેટ ફાળવવામાં આવેલું છે. ખરેખર એ બજેટનો ઉપયોગ સારી રીતે થશે કે પણ આ રીતના પાણીમાં ધોવાશે એ આવનાર સમય જ બતાવશે. પણ આપણે જાગૃત થઈશું તો એ પૈસાનો પ્રોપર ઉપયોગ થશે અને બ્રિજ સારામાં સારો બનશે. માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે બધા જાગો, એક થઈ અને સરકારને જગાડો અને આ કામ સત્વરે પૂરું થાય એવો બધો નિયમ લઈ અને આગળ વધો. હવે વિસલ વાગી ગઈ છે, ટ્રેન આવવાની તૈયારી છે. હાલો મામા, નહીં તો આપણે બે ક્યાંય ખોવાઈ જવું. ભાગો ભાગો ભાગો. ધીમે રહીને પડતા નહીં. ધીમે હા કાકા. છોકરા એવું હોય તો બાને ને એવું હોય તો સાઈડમાં પેલા ગેપમાં રખાવી દેજે. આ તો કઈક જૂના જમાનાનો બ્રિજ છે રેલવેનો, અટાણ સુધી ટકી રહ્યો. ચાલો તો મિત્રો, અહીં અમારો બ્રિજ પણ પૂરો થાય છે. અહીં અમારો બ્રિજ પણ પૂરો થાય છે અને તમે આ વિડીયોને વધારે શેર કરો. સરકાર સુધી પહોંચાડો. સરકાર સુધી પહોંચાડો, મોદી બાપુ સુધી. ધીરે હો, પડતા નહીં. જોજો. ટ્રેન આવે એટલે કાકા સાઈડમાં રહી જાજો. પેલા નાની ખેતી મારી વિસલ વાગી ગઈ હે, ટ્રેન આવશે હમણાં. નદીમાં પાણી પણ બહુ છે એટલે જાતા નહીં. હવ કમ્પ્લેટ. પેલા પાણી ભૂગો જાય. હરી, આ કયો રસ્તો બન્યો તો 2.5 કરોડના ખર્ચે? ડાયવર્ઝન બન્યું હતું. ડાયવર્ઝન 2.5 કરોડના ખર્ચે મુખ્ય બ્રિજ છે એની અંદર તૂટવાનો પ્રોબ્લેમ આવવાથી ડાયવર્ઝન બનાવવામાં આવેલું. ડાયવર્ઝન એ ધોવાઈ ગયું બાપુ. ચોમાસાની અંદર નદીમાંથી એક જ વખત પૂર નીકળ્યું અને આખા 2.5 કરોડને આમ સાફ કરી નાખ્યું. હા, તળિયા ઝાટક સાફ કરી નાખ્યું. હા, હવે તો બ્રિજ પણ ડેમેજ પૂરેપૂરો થઈ ગયો છે, ડાયવર્ઝન પણ ધોવાઈ ગયેલ છે. સરકારને અપીલ કરીએ છે બાપુ કે બ્રિજ બનાવો કાં તો મોટો રસ્તો બનાવો. ડાયવર્ઝન એવું સારું આપે કે જેથી કરીને નાના વાહનોને તકલીફ ના પડે. અમારે 30 કિલોમીટર કાકા ફરીને જવું પડે. બહુ અઘરી પરિસ્થિતિ. ઘરે કામ કરીએ કે ફરીને જાય. ચાલો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રોમ રોમ.